श्री गुरवे नमः। परम मंगल स्वरूप भगवान नमोऽस्तु। प्रेम थी तमने अहो आनंद हे घनश्याम नमोऽस्तु। प्रेम थी तमने पुराणा कारणनी निंद्रा ये जाग्रत थयो आजे उघाड़ो द्वार हे चिदघन नमोऽस्तु। प्रेम थी तमने त्यागणी छोड़्यो पछी आव्यो प्रभु शरणे बताओ मार्ग हे भगवान नमोऽस्तु। प्रेम थी तमने पादृष्टि करी हूँ पर विघ्नो हरो मारा बमाओ ना हवे भगवान नमोऽस्तु। प्रेम थी तमने तमे मारा गत सगळो बन्यो बेदी कहे कर सुनो श्रीमान नमोऽस्तु। प्रेम थी तमने विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। 14वीं छंदावली अत भोग में आसक्त हूँ। मार्गदर्शनी मनी भाई बापा से मार्गदर्शन है काम वैरी ज्ञान का तज काम हो निष्काम रे है अर्थ साधक काम में मत अर्थ से रख काम रे। निसार यह संसार दुख भंडार माया जाल है ऐसा यहाँ पर कौन है
खाता जिसे नहीं काल है। तृष्णा जहाँ होवे वहाँ ही जान ले संसार है। होवे नहीं तृष्णा जहाँ संसार से सो पार है। है बंध तृष्णा मात्र तृष्णा त्याग सुख का मूल है। तृष्णा भयंकर व्याधि है छेदे अनेकों शूल है। तू एक चेतन शुद्ध है यह देह जड़ अपवित्र है। तू सत्य अव्यय तत्व है यह विश्ववंध्या पुत्र है। धारी हजारों देह सुत दारा हजारों कर चुका। हंसता रहा रोता रहा 100 बार तनुधर मर चुका। धिकार है उस अर्थ को, धिकार है उस कर्म को, धिकार है उस काम को, धिकार है उस धर्म को। मन कर्म वाणी से तथा सब कर्म है तू कर चुका। ऊंचा गया स्वर्ग आदि में पाताल में भी गिर चुका। आसक्त हो सस्वरूप मत भोग में आसक्त हो। એટલે ભોલા બાબા આપણને આ છંદાવલી દ્વારા ગમે તે રીતે ગમે તે પ્રક્રિયા તને જીવને ઠીક લાગે એ પ્રક્રિયા દ્વારા આ દેહાશક્તિમાંથી છૂટવાની વાત કરે છે અને એના માટે જે પ્રક્રિયા આપણને યોગ્ય લાગે એ પ્રક્રિયા સ્વીકારી લેવી।
આપણે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એની વાત સવારે કરી હતી કે પરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય અને અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય. હવે દ્રઢ અપરોક્ષ જ્ઞાનનું ફળ શું? તો અભાન આપદક આવરણની અને વિક્ષેપરૂપ કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ થાય અને પછી બ્રહ્મ પ્રાપ્તિરૂપ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે દ્રઢ અપરોક્ષ જ્ઞાનનું ફળ એ કે અભાન આપદક આવરણ એટલે ભગવાન છે નહીં એ જે આવરણ હતું ને એ આવરણ હટી ગયું અને સર્વત્ર એક સચ્ચિદાનંદ રૂપ આત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. આવી વાત એના મનમાં બરોબર સ્થિર થાય અને અવિદ્યા અને એનું કાર્ય વિક્ષેપ આ બંનેની નિવૃત્તિ થાય. અવિદ્યા છે તો ઈચ્છા છે, ઈચ્છા છે તો કર્મ છે અને કર્મ છે તો પછી કર્મના ફળ રૂપે આપણને આ શરીર મળેલું છે અને શરીર છે તો એમાં સ્થૂળ અને સૂક્ષ્મ બે શરીરો અને સ્થૂળ અને સૂક્ષ્મ સહિત એટલે સ્થૂળ શરીર તો આપણને એટલું બધું હેરાન નથી કરતું પણ સૂક્ષ્મ શરીર છે ને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ આપણને અહીંથી ત્યાં ફેરવે છે. એટલે વિક્ષેપરૂપ કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ થાય છે અને આ બધી અવિદ્યાની નિવૃત્તિ થાય તો મનની ચંચળતા સ્થિર થાય અને સ્થિર થાય તો પછી એના સ્વરૂપનો અનુભવ એને થઈ જાય. અભાન આપદક એટલે અભાન એટલે અપ્રતીતિ ન ભાસવું અને આપદક એટલે સિદ્ધ કરનાર. બ્રહ્મ દેખાતો નથી એ પ્રમાણે જે બ્રહ્મની અપ્રતીતિ તેને નક્કી કરવાવાળું જે આવરણ તેને અભાન આપદક આવરણ કહે છે. એટલે આ અભાનાપાદક આવરણ શબ્દ આવે પણ આ શબ્દ જરા ભારે લાગે ને એટલે અભાના એટલે કે બ્રહ્મ છે જ નહીં અને પછી આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મ છે જ નહીં, દેખાતો જ નથી તો પછી એને પ્રાપ્ત કેવી રીતે કરવું? આપણે કોઈ પણ પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે થાય છે કે એને જોઈએ, એને મૂલવીએ અને મૂલવણીમાં એ આપણને સારો લાગતો હોય પદાર્થ તો પછી આપણે એના પ્રત્યે થાય. હવે આ તો આ મન બુદ્ધિ ચિત્ત અહંકારનો તો કોઈ વિષય બનતો નથી તો પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કેવી રીતે થાય? એટલે આ અભાન આપદક એટલે દેખાતો નથી એટલે એને મેળવવાની ઈચ્છા નથી થતી. એ જે અજ્ઞાન હતું એ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. વિક્ષેપ કોને કહેવાય? સ્થૂળ સૂક્ષ્મ શરીરો અને ચિદાભાસ અને તેના કરતાપણા આદિ ધર્મો એ બધાને વિક્ષેપ કહીએ છીએ. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરો પછી એને ચિદાભાસ અને એમાં કર્તાપણાનો અને ભોગતાપણાના જે ધર્મો છે એને વિક્ષેપ કહેવાય છે. આ પણ કહેવાય છે વિક્ષેપ. અગર તો મનની ચંચળતા એને પણ વિક્ષેપ કહેવાય છે. શિષ્ય કહે છે કે દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ક્યારે પૂર્ણ થયું કહેવાય? ગુરુ કહે છે શરીર હું છું એવું જે દ્રઢ જ્ઞાન થયેલું તે ભ્રાંતિ જ્ઞાનનો બાદ કરીને હું આત્મા છું તે જ આત્મા બ્રહ્મથી ભિન્ન નથી એવી દ્રઢતા ચિત્તમાં થાય ત્યારે દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન પૂર્ણ થયું કહેવાય. આ શરીર હું છું એ જેટલું દ્રઢતાથી થયેલું છે ને એના માટે કોઈ વિચાર અત્યારે આપણે કરવો પડતો નથી પણ એનાથી ઉલટું જ કે આ શરીર હું નથી ને મારું નથી, હું તો સચ્ચિદાનંદ આત્મા જ છું એ ભાવ એ મહિમામાં સ્થિર થવું એને દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન પૂર્ણ થયું કહેવાય. જ્ઞાનનું વર્ણન કહે છે. જ્ઞાનનું વર્ણન તો જ્ઞાનના સાધન
જ્ઞાનના સાધન સંપાદન કરવા શ્રવણ મનન અને નિધિધ્યાસન. શ્રવણ મનન અને નિધિધ્યાસન એ જ્ઞાનના સાક્ષાત સાધન છે. બરોબર? એટલે આમ તો જ્ઞાનના 8 સાધન ને, બહિરંગ અને અંતરંગ. અને બહિરંગ સાધનો કયા કયા? તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. એ આપણી ભૂમિકા તૈયાર કરવા માટે. અને ભૂમિકા તૈયાર થાય પછી સૈવ સદગુરુ સદગુરુમેવ અભિગચ્છતિ. પછી ગીતામાં કીધેલું છે કે સર્વ કર્મ અખિલમ જ્ઞાને પરિસમાપ્યતે. બધા કર્મનો લય જ્ઞાનમાં પૂર્ણ થાય છે, પછી કર્મ રહેતા નથી. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તદ્વિધિ પરિણિપાતેન પરિપક્ષેન સેવયા ઉપેદક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એ જ્ઞાન કે જેમાં બધા કર્મનો લય થાય છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તારે ગુરુના પાસે જવું પડે અને સેવા કરી અને પ્રશ્ન પૂછી અને એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આ જ્ઞાનના સાધનો 7-8 કહેવાય. તેમાં 4 બહિરંગ છે અને 4 અંતરંગ છે. અને એમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન 3 અને ચોથું છે પદાર્થ શોધન. પદાર્થ શોધન એટલે શું? આમ શબ્દ ભારે, પણ સોમપદ અને તત્પદ એનો ભેદ, એટલે જીવનું સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ, એનો જે ભેદ છે ને, એ ભેદ હટાવી દેવાનો ને. બેઠી વાત મગજમાં? જીવ અને ઈશ્વર આમ આપણું જીવપણું સાથે રાખી અને ઈશ્વર સાથે એકતા થશે નહીં. એટલે આ તો આપણે શીખી ગયા છે લક્ષણા દ્વારા. ભાગ ત્યાગ લક્ષણા આવી હતી પંચીકરણમાં, આવી હતી. તો પંચીકરણમાં જહત, અજહત અને ભાગ ત્યાગ, અગર તો જહત અજહત મિક્સ એ લક્ષણા હતી ને, તો એમાં જે ભાગ ત્યાગ લક્ષણા છે ને, એ લક્ષણા દ્વારા વિરોધી ભાવનો ત્યાગ કરવાનો, વિરોધી ભાગનો, અને અવિરોધી ભાગનો સ્વીકાર કરવાનો, એને ભાગ ત્યાગ લક્ષણા કહે છે. આપણે પંચીકરણમાં શીખી ગયા છીએ. એટલે હવે જીવની ઉપાધિ અને ઈશ્વરની ઉપાધિ એ તો ખબર છે ને. જીવની ઉપાધિ અવિદ્યા, અંતઃકરણ, અને અવિદ્યા છે તો આ શરીર ઇત્યાદિ બધું આવી ગયું એની અંદર. અને ઈશ્વરની ઉપાધિ શું છે? માયા. એટલે અવિદ્યા, અવિદ્યામાં પડતું કુટસ્થ સાક્ષીનું પ્રતિબિંબ. બરોબર? હવે બેઠવું પ્રતિબિંબ. અને ત્રીજું કુટસ્થ સાક્ષી. આ ત્રણેયનો સરવાળો અવિદ્યા, અવિદ્યામાં પડતું પ્રતિબિંબ અને કુટસ્થ સાક્ષી, આ ત્રણેયનો સરવાળો થાય એને જીવપણું થાય. બરોબર? એ જ પ્રમાણે ચેતનનું ઈશ્વરપણું. તો માયા, બ્રહ્મ, માયા અને માયામાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ. હવે તો બેઠું અને એમાંથી ઈશ્વરપણું જાગ્રત થયું. બરોબર છે? આ ઈશ્વરપણું અને જીવપણું એક સાથે થઈ શકે એવું નથી. એની ઉપાધિ અળગી કરવી પડે. તો જીવની ઉપાધિ કઈ? અવિદ્યા, અને એમાં પડતું પ્રતિબિંબ. તો એ કુટસ્થ સાક્ષી જ બાકી રહ્યો ને. એ કુટસ્થ સાક્ષી અને બ્રહ્મ એટલે કે માયા અને એમાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ, એ એની ઉપાધિ બાદ કરો તો લક્ષાર્થે બ્રહ્મ જ રહ્યો. એ બ્રહ્મ અને આ કુટસ્થ સાક્ષી એક જ છે. એ સાક્ષી કહો કે આત્મા કહો, એમાં ભેદ છે નહીં. આ શરીરને અનુલક્ષીને વારંવાર કીધેલી વાત છે કે જ્યારે આત્મા અગર તો કુટસ્થ સાક્ષી કહીએ ત્યારે આ એક શરીરને અનુલક્ષીને વાત થતી હોય, અને બ્રહ્મ કહીએ, ચેતન કહીએ તો સમગ્ર બ્રહ્માંડને અનુલક્ષીને અગર તો વિરાટ.
એને અનુલક્ષીને વાત થાય, બરોબર. એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ જ્ઞાનના સાધનો છે. એટલે આ પદાર્થ શોધન થાય તો ત્વમપદનો વાચ્યાર્થ બાદ થયો, તત્પદનો વાચ્યાર્થ બાદ થયો, અને લક્ષ્યાર્થે ત્વમપદ અને તત્પદ બંને એક છે એ થયું ને. હા કે ના? બેઠું મગજમાં? બાપરે. એટલે ઉપાધિ બાદ કરો, આ જીવની ઉપાધિ અને ઈશ્વરની ઉપાધિ, પછી લક્ષ્યાર્થે કુટસ્થ, સાક્ષી અને બ્રહ્મ એક છે કે નહીં? તો પછી એમ સીધી વાત કરી હોય કે ઉપાધિનો બાદ કરી, નિષેધ કરી અને જીવ બ્રહ્મની એકતા થઈ શકે છે, તો એ જલ્દી બેસે નહીં. એટલે પંચદશીમાં વિનુભાઈ સમજાવતા કહે છે કે એક ઓરડી છે, એક ઓરડી છે, અને આ બાજુથી જીવ દાખલ થાય છે, એની ઉપાધિનો ત્યાગ કરી, અને આ બાજુથી એને બે બારણા છે, અને આ બાજુથી ઈશ્વર દાખલ થાય છે. અંદર જાય છે તો એક જ રહે છે, જીવ અને ઈશ્વર રહેતા નથી. ખ્યાલ આવ્યો? એટલે સાધન જ્ઞાન હવે આ એના સાધન થયા, બરોબર. હવે જ્ઞાનનું સ્વરૂપ શું, જ્ઞાનનું સ્વરૂપ શું એ સમજાવે છે. તમને મળ્યું છે ને બધાને? આ પોઈન્ટ તો મળેલો છે ને? હા. દેહાદિ જે અનાત્મ વસ્તુઓ છે તેનાથી ભિન્ન આત્મ વસ્તુ જે પ્રત્યેક ચૈતન્ય છે તેનું વારંવાર વિવેચન તે જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે અનાત્મ વસ્તુઓ છે એનાથી ભિન્ન આત્માનું, એટલે અનાત્મા વસ્તુથી ભિન્ન છે ને, તો આ ઉપાધિઓ છે અનાત્મા છે ને. એ ઉપાધિઓનો ત્યાગ કર્યા પછી આત્મ વસ્તુ છે, અને તે પ્રત્યેક ચૈતન્ય. પ્રત્યેકનો અર્થ જે આપણી સૌથી નજીકમાં નજીક આત્મા જ છે. અને મજાની વાત તો એ છે કે જે નજીકમાં નજીક છે એનો જ અનુભવ થતો નથી. આ કેવી મૂર્ખામી છે આપણી. હારું, આ પદાર્થને જોવા માટે આપણે શું શું જોઈએ કહેજો? આ પદાર્થ છે, આ ચોપડી જોવા માટે શું શું વસ્તુ જોઈએ? આંખ જોઈએ, પછી આંખમાં દ્રષ્ટિ જોઈએ, બરોબર. પણ પ્રકાશ જોઈએ આપણે ભૂલી જઈએ છીએ. સૌથી પહેલો પ્રકાશ હોવો જોઈએ ને. અંધારું હોય તો આ ચોપડીનો અનુભવ થશે? આ પ્રેક્ટિકલ કે સૌથી પહેલા પ્રકાશ જોઈએ તો પછી આ પુસ્તકનો અનુભવ થાય ને. પણ જે અને પહેલું જ જોઈએ અને સૌથી નજીક પ્રકાશ જ છે કે જેના આધારે આ અજવાળાના અંધારાનો અનુભવ થાય. પણ એ વાત આપણને સમજમાં બેસતી નથી. એટલે પ્રત્યેક ચૈતન્ય તેનું વારંવાર વિવેચન એ જ્ઞાનનું સ્વરૂપ છે. હવે આ પ્રત્યેક ચૈતન્ય એટલે હું, બરોબર. એ હુંના ત્રણ પ્રકાર છે. એ ખબર છે? અહમ એ ત્રણ પ્રકારનો છે. એક અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર છે એ આપણને કર્મમાં પ્રવૃત્ત કરે છે. મન ચિંતન કરે કે મારે આમ કરવું છે, બુદ્ધિ નિશ્ચય કરે, અને પછી ખાટલામાંથી ઉઠે અગર તો હવે હું આ કર્મમાં પ્રવૃત્ત થાવ એમ નિશ્ચય થાય છે, હવે તો મારે આ કર્મમાં, તો એ અહંકાર, બરોબર. એ અહંકાર જ આપણને કર્મમાં પ્રવૃત્ત કરે છે. મન ચિંતન કરે, બુદ્ધિ નિશ્ચય કરે, પણ જ્યાં સુધી અહંકાર જાગૃત ના થાય ત્યાં સુધી કર્મમાં પ્રવૃત્તિ થાય નહીં. એટલે આ અહંકાર એક આ અહમ, બરોબર. પછી બીજું સ્વરૂપનો અહમ જે કહે છે ચિદાનંદ રૂપ શિવોહમ, એ આત્મ સ્વરૂપનો અહમ, એ હું. આ બે થયા અહમ. હવે ત્રીજો અહમ પેલો અધકુકડીયો,
ચેતનમાં પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ, અવિદ્યામાં પડેલું ચેતનનું બ્રહ્મનું પ્રતિબિંબ, અને એ પ્રતિબિંબ એમ માને છે કે હું છું અને હું કર્મ કરું છું. આ પ્રતિબિંબ જીવ, આપણે આમ કહીએ છીએ કે કલ્પિત, જીવપણું કલ્પિત એ તો સમજીએ છે ને, પણ સ્વીકારાતું નથી. બરોબર? એટલે આ ત્રણ અહમ થયા ને. એક કર્મમાં પ્રવૃત્ત કરે એ અહંકાર, બીજું સ્વરૂપનો અહમ, અને ત્રીજું ચેતનમાં પડતું બ્રહ્મનું વૃત્તિમાં પડતું ચેતનનું પ્રતિબિંબ, એ અહમ. એ અહમ છે કલ્પિત છે અને એ સાચો નથી. આ ત્રણ અહમમાંથી જે કર્મમાં પ્રવૃત્ત કરે છે એની જરૂરત છે, કારણ કે એ વગર કર્મમાં પ્રવૃત્તિ થશે નહીં. પેલું તો છે જ સ્વયં પ્રકાશ આત્મા, એ તો એનો એ અહમનો તો કોઈ નિષેધ કરી શકે એવો નથી. આ વચ્ચે જે ઊભું થયો છે નહીં અને પોતાને માની અને ઊભો થાય છે, એ અહમનો નિષેધ કરવાની જરૂર છે. એ અહમ શાંત થાય એટલે જીવપણું. એ અહમ એટલે જીવપણું. અને જીવપણું એટલે શું? હું કરતા છું, હું ભોગતા છું, આ ભાવ એ જીવપણું છે. કર્મ કરે છે શરીર, ભોગવે છે મન, પણ પેલો ચિદાભાસ કહે છે કે હું કરું છું, તો પછી ચિદાભાસ કહે છે કે મેં કર્મ કર્યું તો ભોગવ. ખરા? પંચાયતે કામ કર્યું, આપણે આ દ્રષ્ટાંત જોઈ ગયા છીએ, અને પેલો સરપંચ સહી કરે તો ભોગવે કોણ? શરીરે કર્મ કર્યું, 5 ભૂતોએ કામ કર્યું ને. પણ આ સરપંચ જીવ જે છે નહીં સાચો, એ કહે છે કે મેં કર્યું તો પછી તું ભોગવ અને વારંવાર જન્મ ધારણ કર. આવી વાત આવે છે. એટલે અહંકારાદિક જે અનાત્મ વસ્તુઓ, તેની સાથે આત્માના તાદાત્મ્ય અધ્યાસરૂપ જે ગ્રંથિ, તેનો સંપૂર્ણ નાશ તે જ્ઞાનનું ફળ છે. એટલે મુદ્દાની વાત એ છે કે આપણે મરી જવાની તૈયારી જોઈએ. આ અહમ એટલે આપણું જીવપણું, અને એ તૈયારી હોય તો આ માર્ગે આવવું, નહીતર પછી જય શ્રી કૃષ્ણ કહી દેવા. બરોબર છે? મરવાની તૈયારી હોય તો આ માર્ગે, એટલે જીવપણાનો બાદ કરવાની તૈયારી હોય કે હું કરતા નથી, ભોગતા નથી, આ શરીર કર્મ કરે છે. એટલે કર્મ થાય ખરા, પણ હું કર્મ કરું છું એમ નહીં, કર્મ થાય છે ને હું સાક્ષી ભાવે જોઉં છું. આ ભાવ આવે તો કરતાપણાનો ભાવનો નિષેધ થાય. એટલે કર્મ થાય છે અને કર્મ કરું છું, આમાં ભેદ છે કે નહીં? એમ સમજવાનું. એટલે આ જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આ હમ 3 પ્રકારના છે, સમજમાં આવવી જોઈએ. બરોબર? રાતે પૂછીશ તો યાદ આવશે. એટલે અહમ કેટલા પ્રકારના છે? તો 3 પ્રકારના. બરોબર? એક અહંકાર જે કર્મમાં પ્રવૃત્ત કરે છે, એક અહમ જે હું કરતો જે સ્વરૂપે કહે છે, ચિદાનંદ રૂપ શિવો અહમ, એ જે છે એ સ્વરૂપનું. અને વચ્ચે જે અધકુકડીઓ ઊભો થયો, વૃત્તિના અંદર જે પ્રકાશનું ચેતનનું પ્રતિબિંબ પડ્યું, અને એ બાપુજી આનું નામ ગાંડીઓ રાખ્યું છે. બાપુજી આનું નામ ગાંડીઓ રાખ્યું છે. કે ગાંડીઓ ઊભો થઈ અને આપણને હેરાન કરે છે. એટલે ગાંડીઓ શાંત થઈ જાય તો પછી આપણને કોઈ તકલીફ થાય નહીં. એટલે અહંકાર આદિ જે અનાત્મ વસ્તુઓ, અહંકાર આદિ એટલે આ અહંકારના પ્રકાર સમજી લીધા ને આપણે. એમાં જે અનાત્મ છે, જેની જરૂર નથી જીવ ભાવની, એટલે કે કર્તાપણાની ને ભોગતાપણાની, એનું તાદાત્મ્ય અધ્યાસરૂપ જે ગ્રંથિ, એટલે અંતઃકરણની વૃત્તિ અને ચેતનનું પ્રતિબિંબ, એના અધ્યાસરૂપ જે આ જીવ પણ ઉત્પન્ન થયું ને, એને કહે છે કે અધ્યાસરૂપ જે ગ્રંથિ, આ ગાંઠ પડી ગઈ છે અને એમાંથી આ ચિદાભાસ ઊભો થયો છે. ચિદાભાસ કહો, જીવપણું કહો, પ્રમાતા કહો, એ જે છે સાચો છે નહીં. એટલે આ વાત તો કરી હતી કે નિત્યાનંદ મહારાજને મળવા માટે આપણા મોટા બાપજી ગયા, ત્યારે એમને પ્રશ્ન કર્યો હતો કે જીવ કલ્પિત
આમ પ્રશ્ન કરીને અટકી ગયા. ત્યારે વાત થઈ હતી ને, એટલે જ્યારે બોલ્યા નિત્યાનંદજી કે જીવ તો કલ્પિત છે, ત્યારે મોટા બાપજીએ એમને એમાં લખેલું છે કે જે વામદેવજી પાસે જે અભ્યાસ કર્યો હતો ને, એ અભ્યાસના એકદમ મને સ્મરણ થયું અને આખા શરીરમાં આમ કે એની ધ્રુજારી થઈ અને હું કલ્પિત છું એ ભાવમાં એક સેકન્ડની અંદર હું સ્થિર થઈ ગયો. એટલે પછી મારામાં કોઈ દિવસ હું કરતા છું એ ભાવ ઉત્પન્ન થયો નથી. એટલે આપણા અંતઃકરણમાં પણ આ હું કરતા છું એ ભાવ સાક્ષી છું અને આ કરતા જીવ છે એ ભાવનું વિશ્લેષણ થઈ જવું જોઈએ. એટલે આ ફળ આ મુદ્દાની વાત છે. આ જીવપણું એટલે અને આ જીવપણાનો બાદ થઈ જાય ને તો ઘણા દુઃખો આપણા સંસારિક ઘણા દુઃખોનું નિવૃત્તિ થાય. સુખ અને દુઃખનો પ્રસંગ બને કોને થાય છે? હે? હા, એમ શરીર કોણ બોલ્યું? હા, મનને થાય છે. શરીર ખરું પણ મનને થાય, અને હું તો મન છું નહીં આમ થાય ને તો પછી તરત હટી જાય. એમ અધ્યાસરૂપ જે ગ્રંથિ એનો સંપૂર્ણ નાશ, ફરીથી ઉદય ન થવો એ જ્ઞાનનું ફળ છે. અને એની અવધિ શું? આ ફળ ક્યાં સુધી રહે? અવધિ એટલે ક્યાં સુધી રહે? અજ્ઞાની મનુષ્યોને જેમ દેહમાં આત્મબુદ્ધિ હોય છે, અજ્ઞાની મનુષ્યોને જેમ દેહમાં આત્મબુદ્ધિ હોય છે તેવી પરમાત્મામાં આત્મબુદ્ધિ થવી એ જ્ઞાનની અવધિ અગર તો અંત છે. એટલે પરમાત્મામાં આત્મબુદ્ધિ થવી એટલે તમારી રીતે કોઈ જવાબ આપવો હોય. હા, હું ને મારો રામ એક છીએ. એટલે એ ચેતન ને આ ચેતનમાં કંઈ ભેદ નથી, બરોબર ને? એ આત્મબુદ્ધિ. એમ એટલે એ પરમાત્મામાં આત્મબુદ્ધિ થવી જ એ જ્ઞાનનો અંત અવધિ છે. આ થઈ ગયું પછી જ્ઞાન પૂર્ણ થઈ ગયું. અને આનાથી વિવેકાનંદના એક શબ્દો છે કે આ વિચારથી ઉચ્ચ, આ સર્વશ્રેષ્ઠ વિચાર છે ને, આનાથી કોઈ ઉચ્ચ વિચાર હોઈ શકે? વિચારની દ્રષ્ટિએ હું સચ્ચિદાનંદ આત્મા છું, એનાથી ઉચ્ચતમ કોઈ વિચાર બની શકે એવો નથી. એટલે આ ભારતીય સંસ્કૃતિ અગર તો ભારતીય વેદનો આ ઊંચામાં ઊંચો વિચાર છે. કોઈ પણ ધર્મ અગર તો કોઈ પણ સંપ્રદાય આ જગ્યાએ પહોંચી શકતો નથી કે હું સચ્ચિદાનંદ આત્મા છું. એટલે વિચાર એટલે શું? વિચાર કીધું ને તો શંકરાચાર્ય ભગવાને કીધું કે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કોટી કર્મ બિહિ. એટલે વસ્તુ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ વિચાર દ્વારા થાય છે, કર્મથી થતી નથી. તો આ વિચાર એટલે શું? તો આત્મા અને અનાત્માનો યથાર્થ એટલે કે જુદા જુદા જાણવા એ જ વિચાર છે. વિચાર એટલે આ વિચાર શાથી થાય? શિષ્ય છેડો છોડતો નથી હો, એક પૂછ્યા જ કરે છે કે આ વિચાર શાથી થાય? ઈશ્વર, વેદ, ગુરુ અને મન એ ચારની કૃપાથી વિચાર થાય. કેટલી કૃપાઓ? 4. હવે આની વાત તો ઈશ્વર કૃપા એટલે શું? પછી વેદની એટલે કે શાસ્ત્રની કૃપા શું? અને ગુરુની કૃપા શું? અને મનની કૃપા. એટલે ઈશ્વર કૃપા એટલે શું? એક તો મનુષ્ય શરીર મળવું. મનુષ્ય શરીર મળ્યા પછી આપણી આજીવિકા માટે એટલો બધો પરિશ્રમ ન કરવો પડે કે જેથી કરીને આપણને જ્ઞાન અગર તો ભક્તિમાં સમય જ ન મળે. સામાન્ય જે મજૂર હોય એ મજૂર બિચારો સવારના 8થી તે રાતના 7 વાગ્યા સુધી કે 8 વાગ્યા સુધી 12 કલાક કામ કરતો હોય અને જે આવક થાય એના લીધે એના કુટુંબનું ભરણ પોષણ થવાનું હોય, તો પછી એને કહીએ કે તું આ માર્ગે વળ, તો એ શક્ય જ નથી ને એના માટે. એટલે આપણી આજીવિકા માટે આપણે બહુ પરિશ્રમ કરવો પડે નહીં.
કે દિવસમાં 4 કલાક કે 6 કલાક પરિશ્રમ 24 કલાકમાં કરીએ તો બાકીનો સમય આપણને મળી શકે કે નહીં, આ બાબતનો વિચાર કરવાનો. તો આ ઈશ્વર કૃપા. એક તો મનુષ્ય શરીર મળવું જોઈએ, પછી આજીવિકાનું સાધન સરળ અને સરળતાથી પ્રાપ્ત થાય જેથી બહુ પરિશ્રમ કરવો પડે નહીં. અને ત્રીજું કે આપણા જીવનમાં કોઈ સંતનો પ્રવેશ થયેલો હોવો જોઈએ. આ ના હોય, આ બે હોય અને જીવનમાં કોઈ સંતનો પ્રવેશ ના હોય તો બીજી બધી પ્રવૃત્તિઓ થવા માંડે. પેલો સમય તો ફળવેલો છે ને, એટલે પણ આ માર્ગે જવાય નહીં. એટલે વિવેક ચૂડામણી ગ્રંથમાં ભગવાન શંકરાચાર્ય પણ આ વાત કહી છે કે તત્રય દૈવ અનુગ્રહ કારણ મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાજન સંશ્રય. એટલે મનુષ્યત્વ પ્રાપ્ત થયેલું હોય કે એટલે કે પોતાના ધ્યેય પ્રત્યે જાગ્રત હોય. મનુષ્ય તો છે જ બધા, પણ આ શરીર મને શેના માટે મળ્યું છે? આ શરીર ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે, ઈશ્વરનો અનુગ્રહ અગર તો અનુભવ કરવા માટે મને મળ્યું છે. એ લક્ષથી વંચિત થઈએ તો મનુષ્યત્વ કે મનુષ્ય હોઈએ પણ મનુષ્યત્વ નથી. એટલે મનુષ્યત્વ અને મનુષ્યત્વ પછી મુમુક્ષા. આ થયું, આ માટે મારું જીવન છે, તો મારે આના માટે શું પ્રયત્ન કરવો જોઈએ, કેવી રીતે મને એ પ્રાપ્ત થાય, આ જિજ્ઞાસા થાય ને. તો એ જિજ્ઞાસા અને એ જિજ્ઞાસાને માર્ગદર્શન આપવા માટે મહાજન સંશ્રય. એટલે કોઈ સંતનો અગર તો કોઈ યોગ્ય પુરુષનો આપણા જીવનમાં પ્રવેશ થાય કે જેથી કરીને આપણને આ માર્ગે માર્ગદર્શન આપે. એટલે આ ત્રણ છે ને એ ભગવાનની કૃપા છે. બરોબર. સામાન્ય રીતે જીવ શું માને છે? ઈશ્વર કૃપા, પૈસો, પરિવાર અને આરામ એ ઈશ્વરની કૃપા છે એવું એવરેજ માણસનું માનવું છે. પણ હકીકતમાં ઈશ્વરની કૃપા આ ત્રણના અનુસંધાનમાં છે. એટલે ઈશ્વર કૃપા થઈ, બરોબર, પહેલી. પછી વેદ કૃપા. વેદ કૃપા એટલે વારંવાર આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ વારંવાર, તો પછી એના અર્થ આપણને સમજ આવે. બિટવીન ધ લાઈન શબ્દ હોય પણ બિટવીન ધ લાઈન એટલે કે લક્ષાર્થી શું કહેવા માગે છે એ બિટવીન ધ લાઈન, બરોબર ને. તો એ લક્ષાર્થ આપણને પ્રાપ્ત કહેવાય. જેમ પેલો મોહન મારો આવે છે એવું જે ભજન છે ને, એમાં એક વાક્ય છે, બરોબર છે, ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. એટલે ત્યાં શું કહેવા માંગે છે કે આ અનંત કોટી જન્મોથી રખડતો જીવ છે એને ઉચકવા માટે. એટલે પેલી હવે શબ્દ શું છે? ભૂલી પડેલી બંસરીને, એટલે વગાડવા માટે ભગવાન આનો પ્રયોગ નથી થયો, પણ આ જન્મમાં ભૂલો પડેલો જે જીવ છે એને ઊંચો કરવા માટે, ઉઠાવવા માટે ભગવાન આવે છે. એટલે આવો લક્ષાર્થ આપણને પકડવામાં આવે એમ. એટલે આ શાસ્ત્રનો અર્થ ધારણ કરવાની શક્તિ, બરોબર. હવે ગુરુ કૃપા. એટલે ગુરુ કૃપા કહો અગર તો મહાપુરુષનો સંશ્રય. એટલે આ વાત સમજાવતા બે વાત કરે છે વિનુભાઈ. એક દ્રષ્ટિ કરે છે કે કેટલાક ગામો એવા હોય છે કે ત્યાં 40-50 વર્ષથી એમ કે કોઈ સંતનું આગમન ના થયું હોય એ ગામમાં. પહેલાં તો ગામડાઓમાં અત્યારે બધા આખું પરિસ્થિતિ બદલાઈ, રોડ ને એ બધા, ને તો પહેલાં તો બધી વ્યવસ્થા નહોતી ને. તો એવા મહાપુરુષનું કોઈ આગમન જ ના થયું હોય તો લક્ષ્ય આપણને પ્રાપ્ત થાય નહીં. એટલે શિષ્યના એટલે ગુરુ કૃપા એટલે કે આવા સંતનું આપણા જીવનમાં પ્રવેશ થવું એ ગુરુ કૃપા. તો શિષ્યના મનમાં આત્મા અને પરમાત્માની એકતાનો નિશ્ચય થાય એવી રીતે શાસ્ત્રના પ્રમાણ, પોતાની યુક્તિ અને અનુભવથી શિષ્યને જે બોધ કરવો તે ગુરુ કૃપા છે. બરોબર. 3 થઈ: ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા અને ગુરુ કૃપા. બરોબર. હવે ચોથી છે એ મનની કૃપા.
એટલે આત્મકૃપા એ મુખ્ય છે. આ ત્રણ હોય પણ જીવત સક્રિય ના હોય તો એ મારે શું કામ છે, મારે કંઈ જરૂરત જ નથી, પૈસો મારો પછી જે આગળ છે ને પૈસો એટલે આ પછી એને ઈશ્વરની જરૂર નથી, તો પછી એમાં ઈશ્વર કૃપા એટલે આ મનની કૃપા ના હોય તો આ પ્રાપ્ત થાય નહીં. અને આ ત્રણે ના હોય અને મનની કૃપા હોય, મનનો દ્રઢ નિશ્ચય હોય તો બાકીની ત્રણેય કૃપાઓ આવી જશે. કેવી રીતે? તો પેલો ખાટલો હોય ને એને 4 પાયા હોય, બરોબર? અત્યારે તો હવે ખાટલા ના દેખાય, પણ પહેલાના ખાટલા, તો એ ખાટલો ખસેડો તો એક ખાટલો આમ 4 પાયામાં એક ખાટલો ખેંચ્યો તો બાકીના 3 પાયા આવે કે નહીં? આવે જ ને. એમ આત્મકૃપા હોય તો બાકીની ગુરુ કૃપા, ઈષ્ટ કૃપા આવી જાય કે નહીં? એટલે અને એ આત્મકૃપા એની વાત આ પ્રભુમય જીવનમાં અમને બહુ સરસ રીતે સમજાવી છે. એક વિચારને તમે પકડી લીધો, શુભ વિચારને, અને વારંવાર ચિંતન કરો. અત્યારે આપણે જે છીએ આપણા વિચારનું પરિણામ છે, એટલી વાત તો ચોક્કસ છે. હવે આપણે આગળ વધવું છે તો કોઈ એક વિચાર પકડી લીધો, શુભ વિચાર, અને એનું વારંવાર ચિંતન કર્યું તો ઈથરમાં એટલે કે અવકાશમાં રહેલા એ પ્રમાણના સકારાત્મક વિચારો, કારણ કે વિચાર એક શક્તિ છે, એ તો એમને પ્રતિપાદન થયું ને, વિચાર એક શક્તિ છે. અને આપણે બોલીને અગર તો મનમાં જે વિચાર કર્યો એ વિચાર પછી આપણને એમ થાય છે કે શાંત થઈ ગયો, પણ એ ઈથરમાં જળવાયેલો હોય છે. પછી આના 2 દ્રષ્ટાંતથી સમજાવે છે આપણને. એક વિનુભાઈ કીધું કે ઘુમ્મટ નીચે તમે બેસી અને તમે એક વખત ઉચ્ચાર કરો તો એનો પડઘો અનેક રૂપે થઈને બહાર પાછો આવે છે કે નહીં? એમ તમારો જે વિચાર હશે, પોઝિટિવ વગર તો નેગેટિવ, તો એ વિચારને તમે વારંવાર ગૂંથશો તો વાતાવરણમાં રહેલા જે સકારાત્મક વિચારો છે એનો પ્રવાહ પણ તમારી અંદર તમારા તરફ વહેવા માંડશે, અને તમે જ્યાં છો ત્યાંથી તમને આગળ તરફ લઈ જવા માટે સહાયભૂત થશે. એટલે આ મનની કૃપા હોય તો બાકીના બધા કૃપાઓ સરળતાથી પ્રાપ્ત થાય. જુઓ ને, વિનુભાઈમાં શારીરિક કોઈ શક્તિ હતી છતાં પણ એ દ્રઢ નિશ્ચય હતો તો બધી કૃપાઓ એમને પ્રાપ્ત થઈ કે નહીં? તો પછી આપણને કદાચ એવું પણ આપણે તદગડી નાસી પાસે આમાંથી એકની ના હોય તો અરે રે આ કંઈ મેળ પડતો નથી. પણ વારંવાર આનો આ રીતે વિચાર કરીએ કે આપણે જો એમાં સંલગ્ન થઈશું તો પ્રકૃતિ પણ આપણને સહાય થશે. એમાં 2 છે પાછા, હકારાત્મક અગર તો નકારાત્મક. જે કરશો એનો પ્રવાહ આપણને થશે. અને મનનો સ્વભાવ જ છે પાછો પાણીના જેવો કે નીચે તરફ જ વે. પાણી છે ને આમ એની મેળે ના ચડે, આમ જ વે ને. એટલે આમ લપસવા માટે એને કંઈ બહુ જરૂર પડે નહીં, એને ઊંચે ચડવા માટે જ બહુ આધાર લેવો પડે. હવે આ 4 કૃપાઓ બરોબર સમજાણી. હવે આગળ કહે છે કે આવા વિચારનું ફળ શું? તો આવા વિચારથી દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. અને આવો વિચાર ક્યાં સુધી કરવો? તો કહે છે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય ત્યાં સુધી. એટલે આનો કોઈ અવધિ નથી કે તમે 1 વાર કરો કે દિવસમાં 5 વાર કરો એટલે કામ પૂરું થઈ ગયું, એમ નહીં. પણ આ દ્રઢ અપરોક્ષ જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન, હું અને બ્રહ્મ જ્ઞાન એટલે શું? હું સચ્ચિદાનંદ આત્મા છું એ ભાવમાં સ્થિર થવું, નિષ્ઠામાં, એને જ બ્રહ્મ જ્ઞાન કહે છે. દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય ત્યાં સુધી. હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આ વિચાર શાનો કરવો? વિચાર કરવો એમ કીધું, પણ શેનો કરવો? તો હું કોણ છું, બ્રહ્મ એ શું, પ્રપંચ એ શું, આ 3 વસ્તુનો વિચાર કરવો. એટલે હું કોણ, બ્રહ્મ શું અને
પ્રપંચસ્વ એટલે જીવ જગત અને જગદીશ. જીવ જગત અને જગદીશનો આ પ્રપંચ એટલે જગત ખરા ને. એટલે જીવ જગત અને જગદીશનો વિચાર કરવો. એટલે અત્યાર સુધી આપણે વિચાર તો કર્યો છે, પણ આપણી માન્યતા પ્રમાણે અગર તો પરંપરાથી આપણને સમજાવવામાં આવેલું છે એ રીતે. પણ આ વિચાર કરવાથી અત્યાર સુધી જે સ્વીકારેલું છે, જે સમજ્યા છે, એને ભૂલવાની તૈયારી થવી થાય, ઈચ્છા થાય તો આ વિચાર આપણને ફળીભૂત થાય. એટલે મહર્ષિ રમણ આ વાત સમજાવતા કહે છે કે આ બ્રહ્મજ્ઞાન એટલે શું? તો ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ અનલર્નિંગ. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ અનલર્નિંગ વોટ વી હેવ લર્ન સો ફાર. એટલે અત્યાર સુધી જે આપણે શીખ્યા છીએ એ ભૂલવું, એ જ આનો ભાગ. અને મુશ્કેલી એ છે ને, પેલું સમજાય છે પણ શીખેલા છીએ અત્યાર સુધી એ ભૂલાતું નથી. હવે ભૂલવામાં પણ કેટલું કાઠું પડે છે. એટલે આપણા જે આગ્રહો, આપણી માન્યતાઓ, એને ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારી હોય તો પછી આ માર્ગ ગ્રહણ કરવું જોઈએ. હું કોણ છું, બ્રહ્મ એ શું અને પ્રપંચ એ શું? એટલે આપણે વિચાર તો કરીએ છીએ રોજ બધા, પણ બીજા વિચારો કરીએ છીએ ને, આ સિવાયના વિચારો કરીએ છીએ. એટલે એ વિચાર છે નહીં. આ ત્રણ વસ્તુઓનું સાધારણ સ્વરૂપ એટલે એક અને બે. એટલે હું કોણ છું અને બ્રહ્મ શું. હું અને બ્રહ્મ ચૈતન્ય છીએ, એટલે હું અને બ્રહ્મ ચેતન છીએ. અને આ જગત છે કેવું છે? જળ છે. એટલે પછી બાકી રહ્યા બે જ. અને હું એ તો હું એક છીએ. ચૈતન્યમાં ભેદ છે નહીં. પણ એ ચેતન જ આ જળને સાચું માની અને એની તરફ ખેંચી જાય છે. આ જે આપણી માન્યતા, આપણા આગ્રહો, એનાથી અળગા થવાનું છે. એટલે અને એ તો આપણો રોજનો અનુભવ છે ને. આ શરીર હું ને મારું, તો આ જળ છે ને, ચેતન છે આ શરીર. કેવી રીતે? એ કહો. ના, એ નહીં. પરપ્રકાશ્ય છે. ગાડી હાલે ચાલે છે, મોટર, પણ એ પૂર્જાનું બનેલું છે. એમાં પેટ્રોલ છે. પણ ગાડીને ક્યાંય એની મેળે ક્યાંય જવું હોય તો એની મેળે એને ચલાવનાર જોઈએ ને. એટલે એને સત્તાને સ્ફૂર્તિ આપનાર કોઈ હોય તો એ સક્રિય બને, બાકી બને. એટલે પરપ્રકાશ્ય છે, એ અર્થમાં જળ છે. એટલે ખ્યાલ આવ્યો કે એટલે આ પ્રપંચ છે એ જળ છે અને હું ને પરમાત્મા ચેતન છીએ, એટલે એક છીએ. તો પછી રહ્યું જ નહીં કશું વિચાર માટે કે ચેતનનો જ સ્વીકાર થાય અને જળ તો છે જ નહીં. અને આ ગાંઠ પડી છે ચિત્ત જળ ગ્રંથિની. એવો શબ્દ પ્રયોગ થાય છે ખરા ને. તો ચિત્ત એટલે જ્ઞાન અને જળ એટલે જે છે નહીં, એની ગાંઠ પડી છે. એક છે અને બીજું નથી, એની ગાંઠ પડી છે. એની ગાંઠ છૂટી હોય તો કેવી રીતે છૂટે? વિચારથી છૂટે, ક્રિયાથી છૂટે નહીં. એટલે આ ત્રણ વસ્તુનું સાધારણ સ્વરૂપ એટલે જીવ અને ઈશ્વર, અગર તો બ્રહ્મ. હું અને બ્રહ્મ ચૈતન્ય છીએ અને આ પ્રપંચ છે એ જળ છે. હવે પ્રપંચ એટલે શું? પ્રપંચ એટલે પાંચનો જે બખાડો, આમ સીધી શબ્દોમાં બાપુજીના હાથમાં કીધું, પાંચનો બખેડો એને પ્રપંચ કહે છે. અને આ તો 5 પ્રાણ, 5 ઇન્દ્રિયો, 5 કોષ, બરોબર, 5 ભૂત, આ બધાનું જે સંલગ્ન થઈ અને જે જગત રૂપે પ્રતીત થાય છે. અને મુદ્દાની વાત એ છે કે આ જે 5 ભૂત, 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એના દેવતા, આ બધી સમજણ આપવા માટે, આ શરૂઆતના સાધકને સમજાવવા માટે આ આરોપ માત્ર છે. જીવ જ્યારે ભગવાન પાસે એટલે કે ઈશ્વર એટલે ગુરુ પાસે આવે, હવે એને સીધો જ એમ ઉપદેશ આપવામાં આવે કે જગત જેવી કોઈ વસ્તુ જ નથી, તો એના મગજમાં ઉતરે નહીં. તો આ જગતની ઉત્પત્તિનો પહેલાં ક્રમ બતાવવો પડે. આ ક્રમ બતાવ્યા પછી આ એને કહેવાય આરોપ કહેવાય. અને આરોપ કર્યા પછી એનો અપવાદ કરી દેવાય કે ઉત્પન્ન થયું નથી.
ઉત્પન્ન થયું તો કેવી રીતે થયું, અને થયા પછી આ હકીકત બની નથી. એટલે જગત ઉત્પન્ન થયું તો કેવી રીતે, તો એનો વિવર્ત માત્ર છે. દોરડીમાં જેમ સાપ દેખાણો એમ આ જગતની પ્રતીતિ થઈ, એટલે વિવર્ત થયો ને. એમ આરોપ અને અપવાદ, આરોપ પહેલા આરોપ કરવો પડે અને પછી એનો અપવાદ થાય તો જ સમજણ પડે કે ઉત્પત્તિ કેવી રીતે થઈ અને પછી એનો નિષેધ કેવી રીતે થાય. એટલે આરોપ, આમ શંકરાચાર્યનું વચન છે કે આરોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચ પ્રપંચતે. આરોપ અને અપવાદ કરવાથી આ જે નિષ્પ્રપંચ પરમાત્મા છે, એટલે કે જેમાં કંઈ બન્યું નથી, એનો આપણને અનુભવ થાય છે. આરોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચ પ્રપંચતે. બરોબર. એટલે આ પછી મનમાં એમ ના થવું જોઈએ કે મહારાજે આ બધું કીધું અને પછી કહે છે કે એ તો છે જ નહીં, તો પછી આ બધી લમણા ફોગ શું કરવા કરી, ખરા ને? એવો પ્રશ્ન થાય ને. તો આ તો એક સમજવા પૂરતું છે, વાસ્તવિક છે નહીં. એટલે એને સીધે સીધું કહેવામાં આવે તો એ સ્વીકારાય જ નહીં ને, એ સ્વીકારે જ નહીં. એટલે હા, આપણે જગતની ઉત્પત્તિનો વિચાર કરીએ, આ રીતે થયું પણ એ હકીકતમાં છે નહીં એમ કરીને એનો અપવાદ કરી દેવાય. એટલે પ્રપંચ એટલે શું? સ્થૂળ સૂક્ષ્મ તથા કારણ દેહો તેમની અવસ્થાઓ. જુઓ, આ પ્રપંચ એટલે સ્થૂળ સૂક્ષ્મ તથા કારણ એટલે અજ્ઞાન, બરોબર ને, અને એની અવસ્થાઓ એટલે અવસ્થાઓ કઈ કઈ? હરે રામ. હા હા, બરોબર બરોબર, બોલો આગળ. જાગ્રત સ્વપ્ન ને જીવ શું કરે છે? ત્રણ જ વાના કરે ને, ક્યાં તો જાગતો હોય, ક્યાં તો સપનો જોતો હોય, ક્યાં તો ઊંઘતો હોય. એટલે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, અને એના આ જીવનું છે ને, આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણે જીવના શરીરો છે ને, અને એની અવસ્થાઓ, એના 5 કોષ. તો 5 કોષ, બરોબર, યાદ છે? હા બોલો. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. એમાં સ્થૂળ શરીરમાં અન્નમય કોષ, સૂક્ષ્મ શરીરમાં 3 કોષ બીજા, તો મનોમય, પ્રાણમય અને વિજ્ઞાનમય, અને અજ્ઞાનમાં કારણ શરીરમાં આનંદમય કોષ તથા તેના ધર્મો. હવે આ 3 શરીરો, એની 3 અવસ્થાઓ અને એના 5 કોષ અને એના બધા ધર્મો, એટલે અંતઃકરણ અને અંતઃકરણના ધર્મો. તો રાગ, દ્વેષ, કામ, ઈચ્છાઓ, અનિચ્છાઓ, આ બધા અંતઃકરણના ધર્મો ને, એટલે એના ધર્મો વગેરે આ નામ અને રૂપ પ્રપંચ કહેવાય છે. પ્રપંચ શબ્દ આવે ત્યારે આ જગત અને જગતમાં આ જે થતી કાર્યશક્તિ એને પ્રપંચ કહેવાય છે. હવે સમષ્ટિ એટલે શું અને વ્યષ્ટિ એટલે શું? તો આ સમષ્ટિ એટલે સમગ્ર બ્રહ્માંડને વિચાર લઈ લીધો, સાથે લઈને વિચાર કરવામાં આવે, એને સમષ્ટિ કહેવાય. અને એકને સાથે રાખીને વાત કરવા ત્યારે વ્યષ્ટિ. જેમ આપણે આત્મા શબ્દનો પ્રયોગ કર્યો તો આ એક શરીર સાથે અનુલક્ષીને કીધું ને, એટલે વ્યષ્ટિ થયું. અને પેલું બ્રહ્માંડમાં આખા બ્રહ્માંડને વ્યાપ્ત કર્યું તો એ સમષ્ટિ થયું, બરોબર ને. એટલે વિરાટ કહો, બીજા અર્થમાં વિરાટ કહો, અને આ વ્યક્તિ કહો. એ તો સમજણ પડે કે નહીં? જેમ જંગલ હોય અને જંગલમાં જંગલ શબ્દનો પ્રયોગ થાય ત્યારે અનેક ઝાડ હોય ને, અને એક ઝાડની વાત કરીએ ત્યારે એ જંગલ કહેવાય નહીં એમ. એટલે સમષ્ટિ એટલે ઈશ્વર, બરોબર, સમૂહ. જેમ વન અનેક વૃક્ષોનું હોવાથી તેને સમષ્ટિ કહેવાય છે. અને વ્યષ્ટિ એટલે જીવ, એક, જેમ એક ઝાડ, બરોબર. હવે સમષ્ટિના દેહ, આપણે વ્યષ્ટિના દેહ તો ખબર છે ને, કયા કયા? ઉપર જ આવી ગયો હમણાં 5 મિનિટ પહેલા ને પાછા. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ,
એ વ્યષ્ટિના. તો સમષ્ટિના વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર. ના, ઈશ્વર અહીંયા ભૂલ છે, અવ્યાકૃત જોઈએ. અવ્યાકૃત, અવ્યાકૃત એટલે માયા લખ્યું છે ને. હા, એટલે અવ્યાકૃત હશે, વિકૃત વ્યાકૃત હશે. હા બસ, એટલે અવ્યાકૃત માયા. એટલે એના બે નામ છે, અવ્યાકૃતિ કહેવાય અને માયા કહેવાય. એટલે સમષ્ટિના 3 દેહ, વિરાટ અને હિરણ્યગર્ભ આવ્યું ને, એટલે જેમ આપણું અંતઃકરણ છે ને સ્થૂળ, પછી આ અંતઃકરણ એ સૂક્ષ્મ થયું ને, તો સૂક્ષ્મ બ્રહ્માજી, એનું બીજું નામ હિરણ્યગર્ભ છે. એટલે હિરણ્યગર્ભ કહો, બ્રહ્માજી કહો, એક જ છે. એટલે કોઈ વખત બ્રહ્માજીનો પ્રયોગ થાય તો એ વિરાટનું સૂક્ષ્મ શરીર છે એમ કે થાય, ત્યારે આમ કે આ એનું સૂક્ષ્મ શરીર છે, એને અનુલક્ષીને વાત કરે, કારણ કે ઉત્પત્તિ એમના હાથમાં છે ને. એટલે વિરાટ, હિરણ્યગર્ભ અને કારણ દેહ એટલે માયા. બરોબર? જેમ જીવની અવિદ્યા ખરી ને, જીવના અવિદ્યામાં પ્રતિબિંબ પડે ને, ત્યારે ઈશ્વર પણ ક્યારે પ્રાપ્ત થાય? બ્રહ્મ હોય, માયા હોય અને માયામાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે, એટલે આ ઈશ્વરપણું જાગ્રત, ઈશ્વરપણું થાય ને, અને ઉત્પત્તિ સ્થિતિને લય કરે. બેઠી આ વાત ઈશ્વર અને જીવની વ્યાખ્યામાં. અને આ વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત. હવે જીવની 3 અવસ્થાઓ આપણે ઉપર જોઈ ને, કઈ કઈ? અરે અવસ્થાઓ, હા, એમ સમષ્ટિની અવસ્થાઓ એટલે આ ઈશ્વરની અવસ્થાઓ કઈ? તો ઉત્પત્તિ સ્થિતિને લય. બરોબર? અને હવે જો નીચે આવ્યું વ્યષ્ટિની અવસ્થાઓ, તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ. હવે દેહના ધર્મો, તો અસત, જળ, દુઃખરૂપ, ઉત્પત્તિ અને નાશવાન. બરોબર? અને પંચકોશ, તો અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. બરોબર? એટલે સમષ્ટિના દેહ અને સમષ્ટિની અવસ્થાઓ, આ બે ધ્યાન રાખવાનું. હવે ગુરુ કે શિષ્ય કહે છે કે ચૈતન્ય એટલે શું? ચેતન કોને કહેવાય? તો ચેતન એને કહેવાય કે જે બધાને જાણે પણ એને કોઈ જાણી શકે નહીં. સીધી જ વ્યાખ્યા આ થાય. આ તો વારંવાર આપણે વિચારી ગયા છે. બરોબર? એટલે જે હવે આ વિશેષ રૂપે સમજાવે છે આ જ વાત, કે જે પોતે જ્ઞાનરૂપ છે, એટલે જે પોતાને જાણે. જળ છે ને પોતાને નથી જાણતો અને બીજાને પણ જાણી શકતું નથી. ખરા? આ ટક્યો છે તો જળ છે ને, એ હું છું, આનો બનેલો છું, એવું એને જ્ઞાન નથી, અને બીજાને પણ એ કરી શકતો નથી. એટલે પોતાને ન જાણે અને બીજાને ના જાણે. જ્યારે ચેતન પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે, પણ એને કોઈ જાણી શકે નહીં. એટલે એને જાણી શકે નહીં એટલે એને વિષય રૂપે કોઈ કહી શકે નહીં કે આ આવું છે. જે પોતે જ્ઞાનરૂપ છે, ઘટ આદિ સર્વ નામરૂપ પ્રપંચને જાણે છે, એટલે જે બધાને જાણે છે, પણ જેને મન, ઇન્દ્રિય આદિ બીજું કોઈ જાણી શકતું નથી, તે ચૈતન્ય. જે પોતાને જાણે, બીજાને જાણે, પણ જેને કોઈ ન જાણે, એનું નામ ચેતન. આ સીધી વ્યાખ્યા થઈ અને આ વિશેષ રૂપે સમજાય છે. હવે જળનું સ્વરૂપ શું? જે પોતાને જાણતું નથી, બીજાને જાણતું નથી, એવું જે અજ્ઞાન અને તેમાંથી ઉપજેલું ભૂત, ભૌતિક પદાર્થ, એ બધું જળ કહેવાય છે. આ વ્યાખ્યા બરોબર બેસી જાય મગજમાં, તો પછી આ શરીર જળ છે, વાસ્તવિક છે નહીં, એ આપણને સમજણ આવી જાય.
હવે પંચભૂત તો આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. અને ભૌતિક, પંચભૂત અને ભૌતિક એટલે પંચભૂતમાંથી ઉત્પન્ન થયેલું પિંડ અને બ્રહ્માંડ આદિ. એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે, આમ કહે છે ને કે જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે. પિંડ એટલે શું? આ શરીર, એક લોંદો, અને બ્રહ્માંડ એટલે સમગ્ર. તો આ જેમ આ શરીર જે પંચમહાભૂતનું બનેલું છે એમ બ્રહ્માંડમાં પણ 5 ભૂતો વ્યાપ્ત છે કે નહીં? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એમ જે બ્રહ્માંડમાં વ્યાપ્ત છે એ જ પ્રમાણે આ છે. તો આ સ્થૂળ શરીર અને બ્રહ્માંડમાં જે પંચમહાભૂત છે એના સાથે કોઈ ભેદ છે નહીં. એમ પંચભૂતથી ઉત્પન્ન થયેલું તે બ્રહ્માંડ આદિક. હવે અજ્ઞાન એટલે શું? અ એટલે નહીં ને જ્ઞાન એટલે જાણવું. એટલે ન જાણવું તે અજ્ઞાન. એટલે પંચભૂત, ભૌતિક અને અજ્ઞાન, આ 3 વસ્તુના વિચારનું ફળ શું? આ 3 વિચાર આપણે વિચાર કર્યો ને, તો એ 3 વિચારનું ફળ શું? તો સામવેદનું મહાવાક્ય છે કે તત્વમસી, તેમાં તત્, ત્વમ અને અસી એવા 3 પદ છે. અને તત્પદનો વાચ્ય અર્થ ઈશ્વર થાય. હવે જો આ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ આ આવ્યું પાછું. વાચ્યાર્થ શું અને લક્ષ્યાર્થ શું? એટલે આ અજ્ઞાન અને અજ્ઞાન આપણે અવિદ્યા, અને અવિદ્યામાં પડતું ચેતનનું પ્રતિબિંબ એ જીવભાવ, અને એ એનો વાચ્યાર્થ. અને એ જીવ છે એ લક્ષ્યાર્થે શું છે? કુટસ્થ સાક્ષી. કારણ કે એ સાક્ષીનું અવિદ્યામાં પ્રતિબિંબ પડે છે આત્માનું, ત્યારે જ જીવભાવ ઉત્પન્ન થાય છે. એટલે આ હવે તો બીજી રીતે વિચારીએ કે પાણીનું તબકડું કે બાલદી છે, અને એમાં ચેતન, એમાં સૂર્યનો પ્રકાશનું, સૂર્યનું પ્રતિબિંબ પડ્યું, બરોબર? તો આ પ્રતિબિંબ લક્ષ્યાર્થે શું છે? સૂર્ય જ છે ને. આ પ્રતિબિંબ છે ત્યારે પણ સૂર્ય છે, અને આ પ્રતિબિંબ નહીં હોય તો પણ સૂર્ય છે. એટલે આ પ્રતિબિંબ લક્ષ્યાર્થે શું છે? બરોબર. હવે આ પ્રતિબિંબને બિંબ થવું હોય તો શું કરવું પડે? આ પ્રતિબિંબ રૂપે પોતાને મટી જવું જોઈએ. હું આ છું, અને આ હવે જુઓ બીજી રીતે, એ બાલદીની અંદર જુદા જુદા રંગ, જુદા જુદી બાલદીઓ, અને એમાં જુદા જુદા રંગનું પાણી હોય, જુદા જુદા રંગ હોય, તો એ સૂર્યના રંગ બદલાયેલા હોય ને, પણ પેલા સૂર્યનો તો એક જ છે. તો આ રંગ આવ્યા એ શેના આધારે આવ્યા? બાલદીના પાણીના આધારે. એટલે આ ઉપાધિને લીધે આ પ્રતિબિંબ, જેવી ઉપાધિ હોય એવું પ્રતિબિંબ ભાસ થાય. એટલે જીવપણું, આપણા અંતઃકરણ જેવું છે એવું જીવપણું અભિવ્યક્ત થાય છે. પણ આ જીવ લક્ષ્યાર્થે કુટસ્થ સાક્ષી અગર તો આત્મા છે. એટલે આ સામવેદનું મહાવાક્ય તત્વમસી, એમાં તત્, ત્વમ, અસી એવા 3 પદ છે. અને તત્પદનું વાચ્ય અર્થ ઈશ્વર. એટલે વાચ્ય અને લક્ષ્યાર્થ એ સમજવું પડશે ને. એટલે વાચ્ય અર્થ શું થયો? તો માયા. હવે ઈશ્વરનો વાચ્ય અર્થ શું? માયા. અને માયામાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ એ એનો વાચ્યાર્થ છે. અને આ ઈશ્વર પણ થયું તો ઉત્પત્તિ અને સ્થિતિ અને લય એ કરવું એનો વાચ્યાર્થ થયો. પણ લક્ષ્યાર્થ એ બ્રહ્મ છે. આ એનો લક્ષ્યાર્થ થયો ને, કે એમાં કશું છે નહીં, એમાં કરતા પણ એ નથી, ભોગતા પણ એ નથી, એ નિરાકારને નિરવયો છે. એટલે વાચ્ય અર્થ અને લક્ષ્યાર્થ આ બે સમજણ પડી ને. વાચ્ય અર્થમાં આ બધું આવે, અને લક્ષ્યાર્થે છે. એટલે જે ઉપાધિના ધર્મો છે એ બધા વાચ્ય અર્થમાં આવે. એમ આ અવિદ્યા અને અવિદ્યાના ધર્મો છે એ બધા જીવમાં આવે. પણ જો આ ઉપાધિ અને એના ધર્મો છોડી દે જીવ, તો લક્ષ્યાર્થે કુટસ્થ સાક્ષી અગર તો આત્મા છે. બેસે આ પ્રમાણે મગજમાં? હા તો કહો કે ના કહો? તો ફરતી બોલો. એટલે સામવેદનું મહાવાક્ય છે તત્વમસી, તેમાં તત્, ત્વમ, અસી એવા 3 પદો છે. તત્પદનો વાચ્ય અર્થ ઈશ્વર.
ત્વમપદનો વાચ્ય અર્થ જીવ, બરોબર. તત્પદ એટલે બ્રહ્મ, અને બ્રહ્મનો વાચ્ય અર્થ ઈશ્વર, અને એમ કુટસ્થ સાક્ષી અગર તો આત્માનો વાચ્ય અર્થ જીવ, અને એ બંનેની ઉપાધિ આ નામ અને રૂપ વાળો પ્રપંચ છે. એટલે આ પ્રપંચ છે એ બંનેની ઉપાધિ છે. એટલે જગત ઈશ્વરકૃત સૃષ્ટિ એ એની ઉપાધિ છે, અને જીવકૃત સૃષ્ટિ એની ઉપાધિ છે. બે પ્રકારની સૃષ્ટિ કીધેલી છે ને, બે પ્રકારની સૃષ્ટિ, એક જીવકૃત અને એક ઈશ્વરકૃત. એટલે ઈશ્વરકૃત સૃષ્ટિ આપણને હેરાન કરતી નથી, પણ જીવકૃત સૃષ્ટિ હેરાન કરે છે. તો જીવકૃત સૃષ્ટિ એટલે શું? હું ને મારું, આ જીવકૃત સૃષ્ટિ. હું ને મારું એ તો આપણે કલ્પેલું છે ને, કંઈ ઈશ્વરે કલ્પેલું નથી. આ મારું છે ને આ તારું છે, આ સારું છે ને ખરાબ છે, એ તો મારું ઉપજાવેલું છે ને, ઈશ્વરે ઉપજાવેલું નથી. ઈશ્વર તરફથી નથી કે આ સારું છે ને ખરાબ છે. મારામાં જેવા ભાવ હશે અંતઃકરણના, એટલે અંતઃકરણના ભાવ પ્રમાણે આપણને દરેક પદાર્થ સારો ને ખરાબ લાગે છે ને. તો પછી પદાર્થમાં સારાપણું ખરાબપણું છે કે મારા અંતઃકરણમાં છે? અંતઃકરણમાં જે પ્રકારના ભાવ છે એ પ્રમાણે આપણને પદાર્થ સારો વગર તો ખરાબ લાગે છે. જેમ દોરડીમાં સાપની પ્રતીતિ થાય છે, ઠૂંકામાં ચોરની અને ખારી ભૂમિમાં જળની પ્રતીતિ થાય છે, એ સર્વ પ્રતીતિ વિચાર કરતા મિથ્યા સમજાય છે. પ્રતીતિ થાય છે, જ્યાં દેખાય છે ત્યાં એનું અસ્તિત્વ છે નહીં, અને તેથી તે મિથ્યા પ્રતીતિનો ત્યાગ કરીએ છીએ. તેમ હવે મુશ્કેલી આવે કે આ ઉપાધિ સ્થિતિ ત્યાગ કરવી. જીવ અને ઈશ્વરની ઉપાધિરૂપ જે પ્રપંચ છે તેનો પણ વિચાર કરી મિથ્યા જાણતા ત્યાગ કરવો, અને એ પ્રપંચના વિચારનું એક ફળ છે. એ વિચારનું એક ફળ છે. એટલે આ વિચાર કરવાથી આ જે પ્રતીત થાય છે સાચું નથી, એટલે એનો ત્યાગ કરીને હું લક્ષ્યાર્થે કુટસ્થ સાક્ષી છું, આ ભાવમાં સ્થિર થવું જોઈએ. આ વિચારનું ફળ છે. વળી ત્વમપદ નો લક્ષ્ય અર્થ, હવે ત્વમપદ નો લક્ષ્ય અર્થ છે તે તું, એટલે આ એનો પેલો વાચ્ય અર્થ કીધો, હવે એનો લક્ષ્યાર્થ તું, આત્મા, તે તત્પદનો લક્ષ્ય અર્થ છે. એટલે આત્મા અને બ્રહ્મ બંને એક જ છે, બરોબર ને. એટલે આ ત્વમપદનો જે લક્ષ્યાર્થ છે આત્મા, એ ને બ્રહ્મ એક છે. જે બ્રહ્મરૂપ છું એનાથી લગારે ભિન્ન નથી. એટલે આત્મા સ્વરૂપનો વિચાર કરો તો પછી આત્માને બ્રહ્મને જુદું ગણવાનું નથી. આત્મા સ્વરૂપે બ્રહ્મરૂપ જ છે. આ પ્રમાણે બ્રહ્મ અને આત્માની એકતાનો વિચાર કરી તે જ સત્ય છે એવો નિર્ણય કરવો, એ હું કોણ છું અથવા બ્રહ્મ કોણ છે એના સંબંધની વિચારનું આ બીજું ફળ છે. એટલે આ એકરૂપતામાં આપણે સ્થિતિ થઈ શકે. હવે જીવ અને ઈશ્વરનું સ્વરૂપ, હવે આ તમે સમજાવી દીધું, પણ ફરીથી આવ્યું છે તો વાંચી લો. જીવપણું કેવી રીતે? અંતઃકરણ એક, પછી તેમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ બે, અને એ બંનેનું અધિષ્ઠાન કુટસ્થ, એ ત્રણ મળીને જીવપણું થાય છે. હવે એ તો ફટફટ હેન્ડ છે. ઈશ્વર, માયામાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ અને એનું અધિષ્ઠાન બ્રહ્મ, એ ત્રણ મળીને ઈશ્વર થાય છે. એટલે ઈશ્વર શબ્દ અને જીવ શબ્દ આવે ત્યારે આ ત્રણેય માનાને ભેગા લઈએ. હવે એ બંને એની ઉપાધિ છોડી દે, ઈશ્વર એની માયા છોડી દે, બરોબર, જીવ એની અવિદ્યા છોડી દે, તો લક્ષ્યાર્થે જીવ અને ઈશ્વર બ્રહ્મ છે. એટલે બંનેની એકતા થઈ કે નહીં. એટલે બંનેને ઉપાધિ છોડી દે. જીવ અવિદ્યાની ઉપાધિ છોડી દે, ઈશ્વર માયાની ઉપાધિ. અને માયાને ઈશ્વરને છોડવાની હોતી જ નથી, કારણ કે એને તો ખબર છે ઈશ્વર માયાપતિ છે. એટલે એને એ ઈશ્વરપણું છે ત્યારે પણ એના બ્રહ્મત્વનો એને ખ્યાલ છે જ, એટલે એને છોડવાનું નથી. જીવ એનું
ઉપાધિ છોડશે તો લક્ષ્યાર્થે એ બ્રહ્મરૂપ થઈ જ જશે. એટલે ઈશ્વરને પછી માયા છોડવાની એટલે સામે ઈશ્વરે માયા છોડે તો પછી બંનેની એકતા થાય એવી વાત નથી. આ જરા ખ્યાલ રાખો. હવે ઈશ્વરના સ્વરૂપનો વાચ્યાર્થ હવે લાંબુ છે તો ચલાવી લઉં કે પછી કાલે? તો રવા દઈએ, તો કાલ સવારે લઈશું. ઈશ્વરના સ્વરૂપનો વાચ્યાર્થ એટલે એનો વાચ્યાર્થ અને એનો લક્ષ્યાર્થ એટલે તત્પદ ઈશ્વરનો વાચ્યાર્થ અને જીવના સ્વરૂપનો વાચ્યાર્થ એ બંનેનો વાચ્યાર્થનો ત્યાગ. આ જ વાત અત્યાર સુધી જે કરીને એ અહીંયા જુદા શબ્દોમાં કહે છે એટલે આપણે કાલે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય